નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમેરિકાના સનકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર જે પ્રમાણે ટેરિફ લાદ્યો છે ત્યાર પછીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં રાજકીય રીતે અને આંતરરાષ્ટ્રીય પોલિટિક્સની અંદર ભારતની કૂટનીતિનો વિજય થયો છે। યુરોપિયન યુનિયનના 27 દેશો ભારત સાથે ફ્રી ટ્રેડ ડીલ કરવા માટે આજે સહમતિ સાધવાના છે અને એની સત્તાવાર જાહેરાત થવાની છે। એમાં સૌથી મોટો ફાયદો દેશના ઉદ્યોગકારોને થવાનો છે। એની સાથે સાથે જે વિદેશમાંથી આ 27 દેશોમાંથી જે અલગ અલગ લક્ઝુરિયસ કારોની આયાત ભારતમાં કરવામાં આવે છે એની કિંમતોમાં 40 થી 50% જેટલો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વિદેશથી આવતી આ લક્ઝુરિયસ કારો ઉપર હાલમાં 110% જેટલી ડ્યુટી વસૂલવામાં આવે છે અને એ ડ્યુટી સરકાર ઘટાડી અને 50% કે 60% જેટલી કરવાની વિચારણા કરી રહી છે અને એની સત્તાવાર જાહેરાત હવે પછી થશે। એટલે કે વોક્સવેગનથી માંડી અને આ જે કોઈ લક્ઝુરિયસ કારો આવે છે એ બધી જ કારો હવે ભારતમાં સસ્તી થશે અને ખાસ કરીને લક્ઝુરિયસ કારોની કિંમતો 40 થી 50% જેટલી ઓછી થશે। અગાઉ સરકારે જીએસટીમાં પણ રાહત આપી હતી, હવે એક આ નવી રાહત મળતા લક્ઝુરિયસ કારોની જે કિંમતો છે એ લગભગ 50% જેટલી ઓછી થઈ જાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સિવાય પણ જે ફ્રી ટ્રેડ ડીલ થશે એને કારણે યુરોપમાંથી આવતી અનેક પ્રકારની વસ્તુઓમાં પણ બહુ મોટી ડ્યુટીનો ઘટાડો થશે અને એ તમામ બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ આપણને અહીંયા ઇન્ડિયાના માર્કેટની અંદર સસ્તા ભાવે મળતી થશે, જેનો સરેરાશ અને સરવાળે ફાયદો આપણને અને આપણી સરકારને થવાનો છે। ધન્યવાદ।